સત્તા સમાજની આટલી કદર કેમ કરી? કદાચ આપણા ગામ આપવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ. ઘણાના મનમાં થતું છે કે આ મુકેશ ચૌધરી કોણ? જેમ ગણેશભાઈએ કહ્યું એમ જાહેર જીવનમાં આવ્યા પછી કદાચ મારા અઠવાડિયામાં 2 વખત ઓછામાં ઓછા બેસણાના પ્રસંગમાં જવાનું થતું છે. સાહેબ, મેં મારી લાઈફમાં ક્યારે કોઈ રાજકીય નેતાના બેસણામાં ગયા છું કે કોઈ સામાજિક પ્રતિષ્ઠિત આગેવાનના ત્યાં ગયા છું. કોઈના બેસણામાં 2 વીઘામાં બેસણાનો મંડપ, માની લો કે બેસણાના મંડપની ક્રાઇટેરિયા 2 વીઘા જેટલી જમીનમાં હોય. પાર્કિંગની તો વાત છોડો. ગામના ખૂબ બધા યુવાનો અને વડીલો ગઈકાલે બેસણામાં હતા. કદાચ મારા પોતાના ગાડી મારા તબેલા પાર્ક કરી હતી અને ત્યાંથી મોડીને આપણી ડેરી તો નજીક છે, એટલું કદાચ ચાલવું પડ્યું. તો આ વ્યક્તિત્વ શું હતું ને કેવું હતું કે જેના માટે કાલે બેસણામાં, અને એ માત્ર મંડપ રોપાયો તો એમાં ખાલી મંડપ વધવા ખાતર નહોતો બોધ્યો. અહીં ઉપસ્થિત ઘણા બધા મિત્રો છે, મહેન્દ્રભાઈ છે, બાદશાહભાઈ છે, ગણેશભાઈને છે. ત્યાં પણ જ્યાં પછી આપણે જગ્યા ગોતવી પડે કે મારે ક્યાં બેઠક લેવી. સાહેબ, 18 આલમના કાલના બેસણામાં મુસ્લિમ સમાજ હોય કે હિન્દુ સમાજ હોય, શીખ હોય, ખ્રિસ્તી હોય, જે કોઈ સમાજ હોય, મહેસાણામાં રહેવા વાળા અને હું સમસ્ત વણાગલા ગ્રામજનો બધાની એવી અપેક્ષા રાખી. પહેલા તો બધા અહીં ઉપસ્થિત જે કોઈ ચોક પોતાનો મોબાઈલ સાયલન્ટ મોડ ઉપર હો તો વાઇબ્રેશન ઉપર મહેરબાની કરો. બીજું, આ 3જી વાર જાહેરમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કદાચ આપણે આપી રહ્યા છીએ. એક ઉરી હુમલા વખતે આપણા દેશના 39 જવાનો શહીદ થયા હતા. એ વખતે આ ચોકમાં આપણે એ દેશના જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં ઉપસ્થિત થયા હતા. એના પછી આપણા સમાજના 4 આમ જેમને કહીએ ને કે સમાજનું ભવિષ્ય હતા એવા 4 યુવાનો પંજાબની અને હરિયાણાની બોર્ડર ઉપર એક્સિડન્ટમાં જેમનું નિધન થયું. એ વખતે આ જગ્યા ઉપર આપણે બધા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત થયા હતા. એક વિચાર આવવો જોઈએ કે માત્ર 45 વર્ષની ઉંમરમાં આ વ્યક્તિ એવો તે શું કાર્યો કર્યા કે લોકોના હૃદયમાં એને પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. આ પરમ દિવસે બુધવારે સમસ્ત બનાસકાંઠા જિલ્લામાં આપણી સૌથી મોટી જે સ્કૂલ છે આદર્શ વિદ્યાલય, એમાં બુધવારે સાંજે 7 વાગે મુકેશભાઈના પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એવી જાહેરાત કરવામાં આવી કે ભાઈ સમસ્ત સમાજનું આ શ્રદ્ધાંજલિ